નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મહુવાના કાંકરિયા ગામે બાપ દાદાના સમયથી ચાલતી આવેલ રાસેરી માની ઉજવણી કરાઈ। અહેવાલ અનુસાર મહુવા તાલુકાના કાંકરિયા ગામે રહેતા સંતોષભાઈ હળપતિ છેલ્લા કેટલાક વર્ષોથી બાપ દાદાની ચાલી આવેલ પરંપરાને આજે પણ જીવંત રાખે છે। વાત કરીએ કાંકરિયા ગામની તો આ ગામમાં ભાદરવા વદ ચોથના દિવસે રાત્રિના સમયે રાસેરી માની પૂજા કરી ઉજવણી કરવામાં આવે છે। વડવાઓથી ચાલતી આવેલ પરંપરાને આજના આધુનિક યુગમાં પણ પરિવાર દ્વારા જીવંત રાખવામાં આવી છે। માટીમાંથી માતાજીની પ્રતિમા બનાવી સૌભાગ્યના શણગાર પહેરાવી પૂજા ભક્તિ કરવામાં આવે છે। રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી ભક્તિ કરવામાં આવે છે। ત્યારબાદ વરઘોડા સ્વરૂપે માતાજીને આખા ગામમાં ફેરવવામાં આવે છે અને ઘરમાં લોબાન ધૂપ કરવામાં આવે છે। જે ઘરે ગાય ભેંસ બકરી જેવા પાલતુ પશુ હોય તે પશુની રક્ષા અને બીમારીથી બચાવ થાય તેમજ કોલેરા કે એના જેવી માંદગીથી ગામ લોકોનું રક્ષણ થાય એવી માન્યતા છે। ત્યારબાદ સવારે જંગલમાં જઈ માતાજી અને રાવણાને મૂકી આવી ઉઘરાણીમાં જે કંઈ ધન અને ધાન્ય મળે છે તે ધાન્યને બનાવી જંગલમાં ગ્રહણ કરી ઘરે પરત આવે છે। એવી આસ્થા છે કે માતાજી કોઈ પણ ગંભીર બીમારીથી ભક્તોને ઉગારી લે છે, જે ચાલી આવતી પરંપરા આજે પણ જીવિત છે। વધુમાં વાત કરવા સંતોષભાઈ કંઈક આવી જાણકારી આપે છે, આવો જાણીએ। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર મહુવા। નમસ્કાર મિત્રો, કલમ ન્યૂઝ સાથે હું મારિયા ખાન। આજે આપણે પહોંચી ગયા છે મહુવા તાલુકાના કાંકરિયા ગામે, જ્યાં આજના આધુનિક સમયમાં પણ આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી જે પરંપરા હજી પણ આદિવાસી રીતો રિવાજ પ્રમાણે એક તહેવાર કરવામાં આવે છે। શું છે એની સાચી હકીકત, ચાલો આપણે જાણીએ। જી, આપનું નામ? સંતોષભાઈ વસુભાઈ હળપતિ, ગામ કાંકરિયા, તાલુકા મહુવા, જિલ્લો સુરત, પોસ્ટ કાંકરિયા। આ જે તહેવાર તમે મનાવો છો એ તહેવારનું મિનિંગ શું છે અને કેટલા સમયથી તમે કરો છો? આ તહેવાર અમારા બાપ દાદાથી કરતા આવેલા છે અને અમે ગામની ઉજવણી બી કહીએ અને રાત ઉજવણી બી કહીએ। આમ કોઈ છેડે કુડ્ડો કરે એમ કે તેનાથી બી ઓળખાય અને અમે લોકો આ જે વર્ષોથી કરતા આવેલા છે અમારા બાપ દાદા લોકો, અને અમે લોકો બી આ કામ કરતા જ છે અને આગળ બી કરવાના છે। આ ઉજવણી કરવાનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એવું છે કે જે કોલારો જે આગળ ઘણા સમય પણ બરાબર ગામમાં થયેલો, અમારા ગામમાં કોલારો નહીં આવે એ કારણે આ ઉજવણી લઈને બેઠેલા હતા। ત્યાર પછી અમારા ગામમાં કોલારો બી નથી આવ્યો અને બીજું એક કે કોઈ રોગ બોગ કંઈ આવ્યું નથી। આ પાછળની સાઈડમાં એક ભાઈ અગ્નિ લઈને ફરે છે, એનું મિનિંગ એ શું? જે ખરું કે નહીં તો અગ્નિમાં એ ભાઈ નાચે, એનો શું મતલબ આવે છે? એનો મતલબ એવું છે કે ભાઈ આજે ભગત કુંવરજી આવે ને એ ઘણા ભાઈ લોકો બધું આવું કરે છે। કેટલા સમયથી તમે આ ઉજવણી કરો છો અને ક્યાં સુધી કરતા રહેશો? અમે મરે જઈએ તો હજી અમારી પેઢીને પેઢી બી કરતા છે, અમારા બાપ દાદાથી કરતા આવેલા એ અમે કરતા જઈએ। આ ઉજવણી કરવા કેટલા સમયથી તમે સ્ટાર્ટ કરો છો અને કેટલા સમય એને પૂર્ણ કરો છો? અને આજે 8 વાગે એને કાદોનું લઈએ અને એનાથી અમે લોકો બૂટ બનાવીએ, ઘણા બનાવીએ કે છોકરાથી ઉચકાય એવા બનાવીએ અને તેને બનાવીએ અને બસ ફૂલ ચાંદલો આટે બધું જ કરીએ। એને પછી તમે શું કરો છો? એને લઈને પછી અમે રમતી ભમતી લઈ જઈએ કે જંગલમાં મૂકી આવીએ।